ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું બ્રેડના ભજીયા. તો એના હારું આપણે બ્રેડ લીધી છે. તો ઘણીવાર કેવું હોય કે આપણે કંઈ વસ્તુ બનાવવા બ્રેડ લીધી હોય ને આ રીતે વધી હોય, તો અમારે આ રીતની બે ટાઈપની બ્રેડ છે. તો આ બ્રાઉન બ્રેડ છે બે, અને થોડીક એ રીતની. તો આમાં કોઈ પણ બ્રેડ આ રીતની તમે વાપરી શકો. તો આપણે 4 થી 5 આ બ્રેડ છે. તો આ બ્રેડ લીધી છે, અને જો હવે ચણાનો લોટ, અને બીજી આપણે ડુંગળી લીધી છે, અને 4 થી 5 મરચાં. તો મરચાં તમે તમારા હિસાબે નાખી શકો, અને લીંબુ જોહે, થોડાક લીલા ધાણા, અને થોડાક આપણે લીધા છે આ પાલકના પાન, પાલકની ભાજીના. અડધો કપ જેટલું દહીં લીધું છે. નોર્મલ બેસિક મસાલા જોહે આપણે, હિંગ ને હળદર, ધાણા, જીરું, મરચું બધું, અને મીઠું જોહે સ્વાદ પ્રમાણે, તેલ જોહે તળવા માટે, અને પાણી જોહે. બસ આટલી વસ્તુ આપણે જરૂર પડશે. તો પહેલાં આપણે આમાં આ બ્રેડ છે એને આપણે ભૂકો કરી નાખીશું. તો આ રીતે એને આપણે ટુકડા કરી નાખીશું. તો આની કિનારી કે કંઈ કાઢવાની જરૂર નથી એમ. તો કોઈ પણ બ્રેડ આ રીતની તમે વધેલી હોય એ લઈ શકો એમ. એકદમ સરસ થાય ને ઝાઝી વાર નહીં લાગે. તો આ રીતે બધી બ્રેડ ભૂકો કરી નાખીશું. તો આપણે ઘણીવાર એવું થતું હોય, સેન્ડવિચ બનાવી હોય કે કંઈ પણ વસ્તુ બનાવી હોય તો 2-4 બ્રેડ વધતી હોય એમ. તો એમાંથી તમે આ રીતનો નાસ્તો બનાવી શકો. અને ઘરમાં આ રીતનું પડ્યું હોય ને કોઈ મહેમાન આવે તોય તમે આ રીતનું કંઈક અલગ બનાવીને આપી શકો એમ. એકદમ સરસ લાગશે ખાવામાં. તો આ રીતે આપણે બ્રેડનો ભૂકો કરી લેવાનો. હવે આમાં બીજા બધા મસાલા આપણે નાખી દેવું. તો લીલા ધાણા નાખી દેવું, અને આ મરચાં. તો મરચાં આ રીતે આપણે સુધારીને નાખી દઈશું. તો આમાં આપણે મરચાં નાખી દીધા છે. હવે ડુંગળી, લાલ ડુંગળી આવે ને બહુ તીખી હોય છે, એકદમ આંખમાં પાણી લેવડાવી દે એવી. આને આપણે આમાં સુધારી લેવું આ રીતની. તો બે ડુંગળી આ રીતે સુધારી લેવું. તો આ ડુંગળી આપણે સુધારી લીધી. હવે આપણે આ પાલકના પાન છે એને આપણે આમાં સુધારી લેવું આ રીતે ઝીણા કરીને. તો પાલકાઈ આપણે આમાં સુધારી લીધી છે. હવે દહીં નાખી દે હું આપણે એમાં, અને મીઠું સ્વાદ પ્રમાણે. અને બીજા મસાલા આપણે તો થોડીક હિંગ નાખીશું, અને ધાણા જીરું, થોડીક હળદર, થોડુંક લાલ મરચું, અને થોડુંક લીંબુ નાખીશું આપણે. થોડુંક આપણે ખીરું બનાવીએ એમાં નાખીશું, થોડુંક આમાં નાખીશું. હવે આ બધું મિક્સ કરી લે હું. એકદમ હાથથી આ રીતે બ્રેડ બધી ભાંગી જાય એમ. જરૂર પડે તો પછી પાણી નાખવાનું, બાકી દહીંમાં થઈ જાય તો વાંધો નહીં. ડુંગળી હોય ને બધું હોય એમ. કિનારી હોય ને એને થોડીક વાર લાગે, બાકી બ્રેડ તો એકદમ તરત ઓલી થઈ જાય.
સેજ અમથું હાથમાં પાણી લેવું જરાક. બાકીને વેસ્ટમાંથી બેસ્ટ એકદમ મસ્ત લાગશે ખાવામાં એમ. તો આ રીતનું આપણે બનાવવાનું. તો આમાંથી આપણે આ રીતના ગોળા વાળી લેવું. ગોળ જે સાઈઝના તમારે બનાવવા હોય એમ. બધા આ રીતે વારી લેવું. તો આ બધાય આપણે આ રીતે વારી લીધા છે. હવે આપણે પહેલાં તેલ ગરમ મૂકી દેવું. તો તેલ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે ખીરું તૈયાર કરી લેવું. તો આ ચણાનો લોટ આપણે આમાં નાખશું થોડુંક મીઠું સ્વાદ પ્રમાણે. થોડીક હળદર નાખશું અને થોડીક હિંગ નાખશું. અને લીંબુ નાખશું. હવે આને થોડું થોડું પાણી નાખતા જાઉં ને ખીરું તૈયાર કરી લેવું. એ ક્યારે જાજુ નહીં નાખવાનું, થોડું થોડું નાખવાનું ને મિક્સ કરતું જવાનું. અને લોટ હંમેશા ચારીને લેવાનો, ચાયરા વગરનો લોટ નહીં લેવાનો, એટલે ખીરું એકદમ અસલ થાય એમ. જે રીતે આપણે બટેટા વડાનું ખીરું કરીએ એ રીતનું ખીરું આપણે તૈયાર કરવાનું. થોડુંક ખાટું છે. થોડીક હળદર નાખીને તો કલર સારો આવે એનો. તો આ રીતનું ખીરું આપણે જોયું. અને આ રીતે ચમચામાં લગાવો તમે તો ચોંટી જવું જોઈએ એમ. આ રીતનું. તો થોડીક વાર રહેવા દે, તેલ ગરમ થાય ત્યાં સુધી. તો હવે આપણે તેલ એકવાર ચેક કરી લે થોડુંક ખીરું નાખીને. તો તેલ ગરમ થઈ ગયું. આ રીતે નાખીને ઉપર આવે એવું તેલ આપણે જોઈએ. તો હવે આપણે આમાંથી બનાવશું. તો આ રીતે લઈ અને એને આપણે આમાં ડીપ કરવાનું ખીરામાં. આ રીતે ઉપર બધે લાગી જવું જોઈએ ખીરું એમ. ગેસ હવે ધીમો કરી દઉં આપણે. તો આને આપણે આ રીતે નાખી દેવું તળવા માટે. તો એક વારમાં જેટલા આવે એટલા નાખી દેવાના.
તે રીતે તળી લેવું આપણે 2 ઘાણવા થાય એમાં. આ રીતના આપણે જે તરાઈ જાય એને કાઢી લેવાના. જોતા એમ લાગશે કે આપણે બટેટાવાળા છે પણ અંદર કંઈક અલગ જ મસાલો છે આપણે એમ. તો બધા આ રીતે તળી લેવું. તો બધાય આપણે બનાવી લીધા છે અને થોડુંક ખીરું વધ્યું હતું તો મેં અર્પિતા હારું આ રીતની બટેટાની પતરીના ભજીયા કર્યા. બે બટેટાના એકદમ સરસ મસ્ત. છોકરાઓને ભાવે આ રીતના તમે બનાવી દો ને તો મસ્ત મજા આવે ખાવાની. તો આને તમે ગમે નહીં આયરે સર્વ કરી શકો, ચટણી આયરે, કેચઅપ આયરે કે ખજૂર આંબલીની કે કોઈ પણ એમ. તોડીને બતાવું? હા એક બતાવું. એકદમ સરસ લાગશે. જોતા કોઈને એમ નહીં ખબર પડે કે આમાં શું નાખ્યું છે એમ. ખાઈ પછી ટેસ્ટ આવશે. મસ્ત એકદમ સરસ. તો તૈયાર છે આપણા બ્રેડના ભજીયા. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા આ બ્રેડના ભજીયા.